હર હર મહાદેવ બધા મિત્રો, જોવો હલર ચાલુ કરી દીધું છે મિત્રો। હલર કેવી રીતે કામ કરે છે તે મિત્રો તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ આજે મિત્રો। જો મિત્રો આગળથી આ જે રહ્યું ને જે હુપડી એમાં બધું ઓરવાનું કામ ચાલુ છે અને ઉપર એમાં ખોખા ભરાય છે મિત્રો અને પાછળ પાલો આવે છે। આ જો આગળ જે હુપડી રહે એમાં બધો ખોખીના પાથરા નાખવાના એટલે અંદરથી આ જો રોલર અંદર ખેંચી લેશે। अंदर खेंची અને જે પાથરું ઉપર ચડાવને આ નીચે જો ડબ્બો છે જે વેસ્ટેજ કચરો આવે છે અને પાછળ એને જાળી છે, આ જાળીમાં ધૂળ ભરાય છે અને આ નીચે ખોખા નીકળે છે મિત્રો। જોવો તમે આ કિસાન ઇન્ડસ્ટ્રીઝ વાળાનું જસદણ વાળાનું હલર છે અને આ પાછળ જો જાયો ડબ્બો તેમાં મગફળીનો પાલો ભરાય છે અને આ મગફળી નીકળે છે અહીંયાથી। જો આ કેવી ચોખ્ખી નીકળે છે મિત્રો મગફળી। આ ઉપર જો એનું બકેટ છે, આ બકેટમાં મગફળી ભરાઈ જાય છે અને જો તગાર્યું મગફળી મની નખાવા મિત્રો। મગફળીની કેટલું સ્પીડ છે આ અંદર ભરાવાનું। આ આગળ પાથરા છે બધાય, આ ભાઈ આપણે આંકે છે હલર। આ જો નીચે કેટલા માણસો જે બધાય હલર જોવા આવ્યા છે, હલરનું કામકાજ કેવું છે। જો મિત્રો હલરનું કામ ખૂબ જ ઝડપી ચાલુ છે। આમાં હલરમાં એક ફાયદો એ છે કે માણસોની આપણે જરૂરિયાત ઓછી પડે છે અને કામ ઝાઝું થાય છે મિત્રો। અને આમાં માણસો થાકતા પણ નથી। જો મિત્રો આ બધું રહ્યો ને અહીંયા વેસ્ટ કચરો પાછો જાય છે અંદર। જો આપણે ભાઈ ઉપર ચડી ગયા છે, હાય કરે છે ભાઈને। જો ભાઈ આ બધું આ રીતના હલરનું કામકાજ છે। તમે મિત્રો નવરા હોય તો રૂબરૂ જોવા આવશો। આ ભાઈ આવી ગયા છે રૂબરૂ જોવા। જો આ બધા જોવે જ છે, બહારથી પણ જોવા આવ્યા છે મિત્રો, જોવા આવ્યા છે હલરને। 3 ટ્રેક્ટર થાય ને એટલું હલર લાંબુ છે મિત્રો। જોવો ઓછામાં ઓછું 40 ફૂટ હલર લંબાઈ થઈ ગઈ છે ટ્રેક્ટર અને હલરની બંનેની। આપણા ભાઈ જોવો ધૂળ ભરાઈ ગઈ એટલે ધૂળ કાઢે છે મિત્રો અને અહીંયા આગળથી ટોપલીમાં નાખી એટલે પાછળથી ઉપર ચડાવી દે। અહીંયાથી ખોખા નીકળે છે મિત્રો। જોવો તમે આ રીતના કંઈક ખોખા ભરાય છે આપણે ટોપલીમાં। ખોખાનું કામ કેવું ઝડપીથી નીચે પડે છે જોવો મિત્રો તમે। આ રીતના કંઈક ખોખા નીકળે છે મિત્રો। વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને કાંઈ હલરમાં જોવાની વસ્તુ બાકી ના રહી જાય મિત્રો। જોવો મિત્રો આ ભાઈઓ બધા જોવા આવ્યા છે હલર। મજૂર તો ખાલી 4-5 હશે, બાકી બીજા બધા માણસો જોવા આવ્યા છે હલરને કે કઈ રીતનું હલરનું કામકાજ છે। મગફળી ખૂબ સારી કાઢે છે। તો સારું મિત્રો આવા વિડીયો જોતા રહેજો આપણા। જય જવાન જય કિસાન।